સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે માર્ચ મહિનાની 18મી તારીખ અને મંગળવારનો પરમ માંગલિક દિવસ છે અને 1488મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1139મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ આપણને ગરડા પ્રથમ પ્રકરણના 67ના વચનામૃતની અંદર સત્પુરુષના અંતરની અંદર રહેલી જે શુભ ભાવના, એ ભાવનાનું આપણને દર્શન કરાવે છે અને આપણે એવા સત્પુરુષને પ્રાપ્ત કરી ચૂક્યા છીએ, જેના કારણે કરીને આપણા જીવનની અંદર આપણને બધાને આ વચનામૃતની અંદર બતાવેલા સત્પુરુષ આપણે ગોતવા પડે એવું રહ્યું નથી. અને બહુ જ મજાની વાત તો એ કહે છે કે આ મારો સંગી છે એટલે એની સંસારની વાસના તૂટી જાય અને ભગવાનની વિશે પ્રીતિ થાય. અને એટલા જ માટે ભક્તરાજ કવિએ પોતે ગાયું છે ને કે તું પ્રીત પ્રભુથી કરતો જા, એક નામ શ્રીજીનું રટતો જા, તું પ્રીત પ્રભુથી કરતો જા. પ્રીતિનું લક્ષણ દરેક વ્યક્તિના જીવનની અંદર પડેલું જ હોય છે, પરંતુ એ પ્રીતિ જો સંસારની અંદર લાગી ગયેલી હોય તો એના કારણે કરીને પછી આપણને ભગવાનની વિશે પ્રીતિ થવાનું બહુ લગભગ અનુકૂળ પડતું નથી. પરંતુ જીવનની અંદર આપણે જાણીએ છીએ કે જો કચરો બધો શરીરમાં હોય એ નીકળી જાય એટલે આપણી બધી જ બીમારી જતી રહે અને એને બદલે આપણે સુસ્વસ્થ થઈ જઈએ છીએ. એવી રીતે આ બધા જ સંસાર વ્યવહાર અને જગતની મોહની જે વાતો પડેલી છે એ બધી નીકળે તો પછી ભગવાનને વિશે આપણને પ્રીતિ થવામાં વાંધો આવે નહીં. કારણ કે મહારાજે પ્રથમના 34ના વચનામૃતની અંદર પણ સ્પષ્ટપણે કહ્યું છે કે સંસારની અંદર રહેલા દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર પોતાના પુત્ર કલત્રાદિક પરિવારની સાથે પ્રીતિ છે. એટલે પ્રીતિનું એક લક્ષણ જેને કહેવાય સ્નેહ કહેવાય, એ સ્નેહનું લક્ષણ તો આપણામાં પડેલું છે. આપણે બહાર બજારમાં વેચાતું લેવા જવું પડે એવું નથી. પરંતુ સત્ય ને અસત્યનો વિવેક જો પોતાના જીવનની અંદર આવી જાય તો પછી સ્વામી કહે છે કે એને ભગવાનની વિશે પ્રીતિ થવામાં કોઈ પણ પ્રકારની વાર લાગતી નથી. અને એટલા જ માટે સત્ય અને અસત્યનો વિવેક ગરડા પ્રથમ પ્રકરણના 16ના વચનામૃતની અંદર ભગવાન સ્વામિનારાયણે આપણને આપ્યો. આપણે કેવું છે કે આંખ વડે કરીને જેટલું આપણને દેખાય છે એ સત્ય લાગે છે, વાસ્તવિક જોવા જઈએ તો એ ભ્રમ છે. જેમ ગુણાતીતાનંદ સ્વામીની વાતોની અંદર લખ્યું ને કે એક ભૂદેવ સવારનો સૂર્ય ઉગ્યો હશે અને પોતે ચાલતા 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 આવે છે અને સૂર્યના કિરણોના કારણે કરીને એ ભૂમિ ઉપર કંઈ ઘાસ એવું ઉગેલું હોય નહીં, એવી જગ્યા ઉપર ત્યાં આગળ એને પાણી દેખાય
એટલે ભૂદેવને મનમાં એમ કે નાશું ધોશું ને હે સરસ મજાની ભગવાનની પૂજા કરશું અને પછી ટીમણ કરશું. એટલે હરખાતા પોતે આવતા હતા. અને ત્યારે તે વખતના સમયની અંદર એક પશુપાલક પોતે ત્યાં આગળ એને મળે છે અને ધીરે ધીરે પૂછ્યું કે ભગત કેમ તમે આટલા બધા આનંદમાં છો, હરખાવ છો કેમ? અને ત્યારે તે વખતે ભૂદેવે કહ્યું કે હરખાઈએ નહીં, કેટલાય ગામની મજલ કાપીને ચાલ્યો આવું છું અને અહીંયા આગળ કહેવાય છે કે મને હવે પાણી દેખાયું એટલે નાશું ધોશું ને ટીમણ કરશું, પ્રભુની પૂજા પણ કરશું. અને ત્યારે એ ગોપાલકે પોતે ધીરે રહીને કહ્યું કે ભૂદેવ એ પાણી સાચું નથી, તમને દેખાય છે સરોવર ભરેલા હોય એવું લાગે છે, પણ એ તો ઝાંઝવાના જળ છે. ઝાંઝવાના જળથી કોઈ દિવસ આપણી તૃષા છીપાય નહીં, આપણી તરસ જાય નહીં. આપણે ઝાંઝવાના જળ વડે કરીને શુદ્ધ શરીર કરી શકીએ નહીં, નાહી ધોઈ શકીએ નહીં, કપડાં ધોઈ શકીએ નહીં, બધું જ આપણાથી થાય જ નહીં. અને એ ઝાંઝવાનું જળ જોઈને આપણે જો એવી રીતે એમાં મોહિત થઈ જતા હોઈએ તો આપણા જેવી મૂર્ખામી કોણ કરી કહેવાય. એટલે એટલા માટે થઈને આપણને અહીંયા આગળ કહેવાય છે કે સંસારની અંદર જે આ પ્રમાણે આપણને સુખ દેખાય છે તે બધાની અંદર એની પાછળ દુઃખ ચાલુ જ આવે છે. એટલે 100 કેડે દોરો સંસારો ચાલ્યો આવે એમ સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. સંત સમાગમ કરીને મનને મારીએ રે, સંત સમાગમ કરીને મનને મારીએ રે. કેરુડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભારીએ રે. મૂળજી ભગત પોતે કહે છે કે સંસાર છે સુખ દુઃખનો દરિયો, તેમાં તરી શકે કોઈક જ તરિયો. બહુ અઘરું છે. સ્વામી કે કદાચ પાણીની અંદર માણસ ધારે ને તો પોતાના બાહુબળ વડે કરીને કદાચ તરી શકે. એકાદ ગૌની મજલ કાપી હોય તો કદાચ કાપી શકે, પણ આ ભવસાગરની અંદર તરવું ને એ તો બહુ કઠિનમાં કઠિન છે. કારણ કે સંસારની અંદર આપણને એટલી બધી માયા અને મોહ આપણામાં પડેલો છે ને, એના કારણે કરીને એ આપણે તરી શકીએ નહીં. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ સમજાવે છે કે ભલે આપણા અંતરની અંદર પ્રથમના 34 પ્રમાણે આપણને જેને કહેવાય ને કે હેતરૂપી માયા એ આપણા અંતરની અંદર પડેલી છે. એટલે પણ આપણને સંતો વાત કરે છે ને કે જેમ વડોદરાના રેલવે સ્ટેશન ઉપર મુંબઈ બાજુથી આવેલી ગાડી અમદાવાદ બાજુ જવાનું મોઢું રાખીને ઊભી હોય ત્યારે આપણે તો એમ જ સમજીએ કે આ તો અમદાવાદ જાય છે, પણ આપણને ખબર નથી કે એ હાંધાવાળો જે હોય ને એ થોડોક જ હાંધો બદલે, અને બદલે એટલે એ સીધી જ વાયા ગોધરા અને રતલામ થઈ અને દિલ્હી પહોંચે. હવે અમદાવાદને બદલે આખો રસ્તો ફંટાઈ ગયો. એમ સ્વામી કહે છે કે સંસારની અંદર પુત્ર કલત્રાદિકને વિશે જેવી પ્રીતિ છે એવી પ્રીતિ આપણને ભગવાનના પરમ એકાંતિક સંતને વિશે અને ભગવાનને વિશે જો થઈ જાય ને તો સ્વામી કહે છે કે આટલું જ કરવાનું છે, આટલો જ હાંધો બદલાવાનો છે. અને એટલું કરવાથી આપણા જીવનની અંદર આપણને સહેજે ભગવાનમાં પ્રીતિ થાય. પણ એ કરાવે કોણ? તો મહારાજ આપણને એમ કહે છે કે સત્પુરુષના અંતરની અંદર એવું દ્રઢ રહ્યું છે
કે આ મારો સંગી છે, એટલે એના અંતરની અંદર રહેલી સંસારની વાસના તૂટી જાય અને ભગવાનને વિશે પ્રીતિ થાય તો ઘણું સારું. જો સત્પુરુષ પ્રયત્ન પૂરા કરશે, આપણી કેટલી તૈયારી છે એ આપણે જોવાનું. કારણ કે આપણે જાણીએ છીએ ને કે વર્ગની અંદર, સ્કૂલની અંદર ભણતા વિદ્યાર્થીઓ ભણે તો છે, પણ એ 30 વિદ્યાર્થીમાંથી એક વિદ્યાર્થીનો 100માંથી 99 માર્ક લાવે એવો નંબર આવે, અને કેટલાકને 32, 35, 33, 34 આવે, અને કેટલાકને 50 આવે. એનું કારણ શું? સત્પુરુષ તો આપણને કહેવાય છે ને કે ભગવાનમાં પ્રીતિ થાય એવું જ અંતરની અંદર વિચારી રહ્યા છે. પરંતુ આપણે અહીંયા એ વિચાર કરવાનો કે વિદ્યાર્થીનો વાંક પોતાનો છે, ભણાવનાર શિક્ષકનો વાંક નથી. જેટલી તમારામાં ગ્રહણ કરવાની શક્તિ એટલું જ આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકીએ છીએ. એટલે એવી રીતે ગુણાતીત સત્પુરુષ તો પોતે અંતરની અંદર એવી શુદ્ધ ભાવનાથી વિચારે છે અને કહે છે કે એ ભગવાનને વિશે પ્રીતિ થાય તો સારું. આવો એક શુભ વિચાર એ સત્પુરુષના અંતરની અંદર રહે છે. અને એના કારણે કરીને 100-125 વર્ષના ગાળાની અંદર વિશ્વભરની અંદર યોગીજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાલે મોહન સ્વામી મહારાજ જેવા પરમ એકાંતિક સત્પુરુષના અત્યંત પ્રયત્નના કારણે કરીને કેટલો બધો સત્સંગનો વિકાસ થયો, કેટલા બધા મંદિરો થયા, કેટલા બધા શાસ્ત્રો થયા, કેટલા બધા હરિભક્તો, બાળકો, કિશોરો, યુવકો, યુવતીઓ, આ વડીલો, બધું આપણે જોઈએ તો સત્સંગનો વિકાસ થયો. એનું મૂળ કારણ શું? તો એક વાત સમજી રાખવાની કે આપણે ત્યાં આગળ આપણને એવા પરમ એકાંતિક સત્પુરુષ મળ્યા છે. જેમ સ્વામી કહે કે પૃથ્વીની અંદર બિયારણ તો પડેલું જ હોય છે, પણ એ ઉનાળાની કાળજાળ ગરમીની અંદર જમીનની અંદરથી ઉગીને બહાર નીકળતું નથી. પરંતુ ચોમાસાની ઋતુ શરૂ થાય અને રોહિણી નક્ષત્રની અંદર રોહિણ બરાબરની રેલે અને પછી 2-4 દાડા થાય એટલે એ પૃથ્વી ઉપર પડેલું જે બીજ છે ને એને આવી રીતે સરસ મજાના મીઠા પાણીનો યોગ થયો અને એના કારણે કરીને જમીનની અંદર પડેલું બિયારણ એ ઉગીને બહાર નીકળે અને પૃથ્વીને હરિયાળી કરી દે છે. એટલે આપણે જાણીએ કે પાણી મહત્વનું છે. માનો કે કદાચ ચોમાસાને આપણે જવા દઈએ અને ઉનાળો અને શિયાળાની ઋતુની અંદર પણ આપણે આપણા ખેતરોની અંદર શિયાળાની અંદર કોઈ ઘઉં વાવતું હોય, ઉનાળાની અંદર કોઈ બાજરી વાવતું હોય, શિયાળાની અંદર કોઈક વળી શાકભાજી ઉગાડતા હોય, પણ એ બધું લીલું શાને લીધે રે? તો કે પાણી છે ને એનું કારણ છે. એમ આપણને ભગવાનમાં પ્રીતિ થાય એનું કારણ, જગતની અંદર રહેલી વાસના છૂટી જાય એનું કારણ સત્પુરુષ છે. એટલે સત્પુરુષ એવા આપણને મળે તો, બાકી સ્વાર્થીલો સંસાર તેમાં રહ્યો લથબથી. હવે આવા સ્વાર્થેલા સંસારની અંદર આપણે પડ્યા પાથરા રહીએ અને સંત પુરુષની સોબત વિના શી થાશે ગતિ? આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે સ્વાર્થીલો સંસાર છે અને એની અંદર જે આપણે પડ્યા છીએ, પણ એમાં આવા પરમ એકાંતિક સંતની સોબત કહેતા કે એનો સંગ થાય ને ત્યારે જ આપણા જીવનની અંદર આપણને એ પ્રમાણે કહેવાય છે કે આપણી પ્રગતિ થતી હોય છે અને આ પ્રકારે સંસારની વાસના છૂટી જતી હોય છે. એટલે આપણે એટલા બધા ભાગ્યશાળી છીએ કે જેના કારણે કરીને આપણને જેમ ભગવાન સ્વામિનારાયણ ભગવાનના વખતની અંદર 500 પરમહંસોને, નાના મોટા હરિભક્તોને, બાહ્ય હરિભક્તોને મળ્યા અને બધાને ભગવાને પોતે નિર્વાસનિક કરીને એકાંતિક ભગવાનના ભક્ત બનાવીને ભગવાન પોતે પોતાના ધામને વિશે લઈ ગયા.
આપણે જાણીએ છીએ કે ઘણી વખત આપણી શ્રદ્ધા ઓછી હોય તો મહારાજે કહ્યું ને કે પણ ઓછી શ્રદ્ધા હોવા છતાં પણ આવા ભગવાન અને સંત મળ્યા છે અને એના કારણે કરીને પોતે પોતાના સ્વભાવ પ્રકૃતિ કે પછી જે કંઈ નાની મોટી આવી વાસના પડી હોય એની સામે લડ્યા જ કરે ને લડ્યા જ કરે તો ભગવાન અને દયા આવે કે આ બિચારો એની શક્તિ કરતાં પણ વધારે પ્રયત્ન કરી અને સ્વભાવ અને પ્રકૃતિની સાથે લડ્યા કરે છે. માટે ખરેખર એને ધન્યવાદ છે અને ભગવાન કૃપા કરે. જેમ આપણે જાણીએ છીએ ને કે ઘણી વખત જેને વિદ્યાભ્યાસ કરતા બાળકોની અંદર બહુ શાંત સ્વભાવનો હોય, ભણવામાં પણ પોતે બરાબર મહેનત કરતો હોય, છતાંય પણ યાદશક્તિ થોડીક ઓછી હોય એટલે થોડું ઘણું યાદ ઓછું રહે. પણ શિક્ષકને ખબર પડે કે રખડેલ છોકરો નથી, સમયસર વર્ગની અંદર આવીને બેસી જાય છે, સમયસર આપણે જે લેસન આપીએ એ જેને જેટલું આવડે એટલું એ કરી નાખે છે. માટે આપણે એને ગમે તેમ કરીને આ 3જા ધોરણની અંદરથી એને 4થા ધોરણમાં મોકલવો છે તો એના ઉપર એ પ્રમાણે કહેવાય કે શિક્ષક કૃપા કરી દે અને એના કારણે કરીને એ 3જામાંથી 4થામાં જતો રહે. એમ આપણે પણ આ સત્સંગની અંદર આવ્યા છીએ ત્યારે આપણી પણ શ્રદ્ધા ઓછી વધતી તો હોય, પણ આશરો ભગવાનનો રાખ્યો છે ને એ બહુ મહત્વની બાબત છે. કારણ કે જેને જેનો આશરો એને એની લાજ, રઘુવીર કે આશરે ક્યાં બગડેગા કાજ. જેને જેનો આશરો એનું કામ થાય જ છે. તો આપણે જાણીએ છીએ કે જેમાં પક્ષીઓ પોતાના બચ્ચાને જન્મ આપે છે તો એ બધાય જન્મ આપે પછી એ થોડાક સમય માટે એ પક્ષીઓ પોતાના માતા પિતા એ બચ્ચાને જન્મ આપે અને જન્મ આપ્યા પછી થોડા ટાઈમ એ ચણ લાવી અને એને જોઈએ એ પ્રમાણેનો ખોરાક પૂરો કરી દે. પણ પછી તો જ્યારે એને ઉડતા શીખવાડી દે ને પછી કોઈ ચિંતા નહીં. જ્યાં આગળ જે જગ્યાએ પૃથ્વી ઉપર જ્યાં આવું સરસ મજાનું જુવાર, બાજરા, ઘઉં કે દાણા પડ્યા હોય ત્યાં જઈને ચણી લે અને પોતાનું પેટ ભરી લે. એમ સ્વામી કહે છે કે સત્પુરુષ આપણને આ શીખવાડે છે. કયો શીખવાડે છે? તો કે પહેલી તો આપણામાં રહેલી વાસનાને તોડાવવા માટે આપણે શું કરવાનું, તો એના માટે પ્રીતિ બતાવે છે. તું પ્રીત પ્રભુથી કરતો જા. એ જે આપણને ભક્ત કવિએ કહ્યું છે, એક નામ હરિનું રટતો જા, તું પ્રીત પ્રભુથી કરતો જા. આ પ્રમાણે જે આપણને કહ્યું છે એવી પ્રીતિ ભગવાન સ્વામિનારાયણે પણ આપણને વચનામૃતની અંદર કહ્યું કે દેહના સગા સંબંધી અને દેહના પરિવારની સાથે આપણને જેવી પ્રીતિ છે એવી પ્રીતિ ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષની સાથે કરવામાં આવે તો એને આના જન્મે એનું મોક્ષનું દરવાજો ઉઘડી જાય. એને કાંઈ કરવું પડે નહીં. કારણ કે વાસના છોડાવે એવા સત્પુરુષની જરૂર છે. પછી ગમે ત્યાં માથા ભરાવતા રહીએ અને આપણને એક ચાનો ગ્લાસ પાઈ દે અને પ્રસાદનું બોક્સ આપી દે, આ મારા ગુરુ ને આ મારા મોક્ષના દાતા, એમ સ્વામી કહેવાય છે કે એવું તો દુનિયાની અંદર ઘણું ચાલતું હોય છે. એ જે ચાલે છે અને ચલાવે છે એને મુબારક. પણ આપણે તો નિરંતર અંતરમાં તપાસ કરતા રહેવું કે આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે જે સત્પુરુષને ભગવાનને વિશે કેવી અનહદ પ્રીતિ છે. એના આ જ વિષય ઉપર આપણે આ જ વચનામૃત ઉપર ઘણી બધી કથાઓની અંદર આપણે કહી ચૂક્યા છીએ કે જેને ભગવાન વિના લેશ માત્ર ચાલતું ન હોય એવા ગુણાતીત સંત છે. એ જ આપણને આ પ્રમાણે ભગવાનને વિશે પ્રીતિ કરાવશે. બાકી પ્રીતિ થવી બહુ મુશ્કેલ છે. આ સંસારની અંદર થતા વાર નથી લાગતી. ત્યાં સારંગપુરની અંદર સદગુરુ સંત સ્વામી પોતે બિરાજમાન હતા અને તે વખતે બોટાદથી ઘણા બધા હરિભક્તો ત્યાં આગળ આવે એટલે બપોરનો ટાઈમ હોય અને ઠાકોરજીને રાજભોગની આરતી થઈ ગઈ હોય
એટલે પૂજારી સંત છે એ પાનના બીડા ત્યાં આગળ લાવીને સંત સ્વામી પાસે મૂક્યા હોય અને ત્યારે એ સભાની અંદર ગામડાના કે શહેરના કોઈ હરિભક્તો આવ્યા હોય અને એની સાથે નાનો છોકરો હોય તો એ છોકરાના બાપને પાન આપે, પણ છોકરા હાથ લાંબો કરવા જાય ને ત્યારે છોકરાને પ્રશ્ન પૂછતા હતા. અને કેવો પ્રશ્ન પૂછે તો કે છોકરાને કે તને પાન તો આપું, પણ તારે સાધુ થવું છે? તો તરત જ નન્નો નયો હલાવશે, માથું હલાવશે કે ના ના ના. અને ધીરે ધીરે કહ્યું કે તારે લગ્ન કરવા છે? તો કે હવે આપણે વિચાર કરીએ કે હજી 2-4 વર્ષના આટલા નાના બાળકને આવી રીતે લગ્ન કરવાની બાબતમાં એ હા પાડે છે, એ શું છે? તો સ્વામી કહે છે કે અનંત જન્મથી આ બધું કરતા કરતા જ આવ્યા છીએ. અને મહારાજે એટલે વચનામૃતમાં કહ્યું છે ને, મહારાજ કહે છે કે આપણે કેટલાય વખત જુદી જુદી પ્રકારે માતાઓની સાથે રહી અને મોટા થયા છીએ. અને જેટલું સમુદ્રની અંદર જળ છે એટલું તો આપણે કહેવાય કે આ પ્રમાણે માતાના સ્તન દ્વારા દૂધ પીધું હશે. હવે વિચાર કરીએ કેટલા બધા પ્રકારે જન્મ લીધા, પણ હવે આ વખતે આપણને જે લાભ મળ્યો છે ને એ જુદો છે. અને એટલે જ આપણે ત્યાં પહેલાં ગવાતું ને કે સત્સંગી સહુ સાંભળો, ઉરય આનંદ આણો આવાર, આપણને જે મળ્યા છે તે છે જે માયા પાર, આવા બીજા કોઈને મળ્યા નથી ને મળશે નહીં. દેહ મૂકી જેને પામવું, દે છતાં જે મળાય અહીં. અરે મોટો લાવો લઈ કરી થઈ બેઠા છો સુખિયા થઈ. આ સ્વામીના પ્રતાપથી કોઈ વાતે ખામી નવ રહી. સત્સંગી સૌ સાંભળો, ઉરય આનંદ આણો આવાર, આપણને જે મળ્યા તે છે માયા પાર. આ વાત બરાબર વિચારવાની છે, કારણ કે માયાની અંદર થોડી ઘણી પણ માયાનો અંશ રહી ગયો હોય એવી વ્યક્તિ આધ્યાત્મિક માર્ગની અંદર થોડા ઘણા નાના મોટા પોતાની ઈચ્છા અને પોતાની શક્તિ પ્રમાણેના સામાજિક કાર્યો કરતા હોય, પણ માયાથી પર છે. સત્સંગી સૌ સાંભળો, ઉર આનંદ આણો આવાર. આપણે તો અખંડ આનંદમાં રહેવાનું છે કે આપણને આવા ભગવાનના પરમ એકાંતિક સંત કે જેની અંદર લેશ માત્ર પણ માયાની છાંટ પણ નથી, એવા પરમ એકાંતિક સત્પુરુષની આપણને પ્રાપ્તિ થઈ છે. કેટલા બધા આપણા મોટા ભાગ્ય. અને એટલે જ નિષ્કુળાનંદ સ્વામી પોતે ગાય છે ને કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અને કોટી થયા રે કલ્યાણ, ઉધારો નરાયો એનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. શું નિષ્કુળાનંદ સ્વામી બૃહદ વૈરાગી હોવા છતાંય ભગવાન સ્વામિનારાયણ મળ્યા પછી એમને કેટલો જબરજસ્ત અંતરની અંદર આનંદ છે. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, કોટી થયા કલ્યાણ. 1-2 કલ્યાણની ક્યાં વાત રહી, કરોડો કલ્યાણના કરનારા ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર વધાર્યા. એના એ જ સ્વામિનારાયણ ભગવાન આપણને એના એ જ અક્ષર બ્રહ્મના ગુણાતીત સત્પુરુષો દ્વારા આપણને મળ્યા છે. તો સ્વામી કે અંતરની અંદર આનંદ ને કેફમાં રહેવું,
આ બધું કેવું છે? ગુણાતીતાનંદ સ્વામીએ વાતમાં લખ્યું કે જોડા નીચે છાણ ચોટ્યું હોય તો એનું જોઈને આપણે રડવાનું ના હોય કે મારા 1000 રૂપિયાના બૂટ ને બૂટની નીચે છાણ ચોટ્યું, હવે આ કેમ ઉખડશે, એવું કે રોદડા ન રોવાના હોય. ગુણાતીતાનંદ સ્વામીએ બહુ સ્પષ્ટ કીધું કે છાણ ચોટ્યું છે, ચોટ્યું. એટલે કાંકરાવાળી જમીનની અંદર હેંડવા માંડશું ને તો ધડો ધડ નીકળી જશે. એમ સ્વામી કે આપણા સ્વભાવ, પ્રકૃતિ, વાસના આ બધું તો જેમ છે ને આપણાનામાં પડેલું હશે ને, પણ પ્રગટ ગુણાતીત સત્પુરુષમાં રહેલા અખંડ ભગવાન સ્વામિનારાયણ એ આપણને મળ્યા છે. અને એ મળ્યા છે એટલે એના કારણે કરીને આપણે ધન્ય બની ગયા છીએ. અને એની દ્રષ્ટિએ કરીને આપણામાં રહેલી નાની મોટી સ્વાભાવિક પ્રકૃતિ એ બંધ થઈ જશે, ખબર નહીં પડે. અને આપણે સત્પુરુષ આપણો આત્મા છે એમ આપણે માનીને સત્પુરુષને વિશે વિશેષ ને વિશેષ પ્રીતિ કરતા રહેવાની હોય છે. આટલી મજાની વાત આપણા સત્સંગની અંદર થાય છે. બીજે તો સ્વામી કહે છે ને કે તપાસ કરે કે ભગવાન કંઈક છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કીધું ને કે પહેલાના સમયની અંદર મુમુક્ષુ હતા ને ભગવાનને ખોળવા માટે નીકળતા, અને અત્યારે ભગવાન અને સંત એટલા દયાના સાગર છે કે મુમુક્ષુને ખોળે છે. દેશ પરદેશની અંદર જ્યાં જાય ત્યાં આગળ આવો કોઈ મુમુક્ષુ હોય એને સત્સંગનો રંગ લાગી જાય. અમે ત્યાં આગળ દારે સલામની અંદર 15 દિવસ રોકાયા. ત્યાં નવા મંદિરની અંદર પ્રતિષ્ઠાનો શુભ કાર્યક્રમ હતો, અને ત્યાં આગળ સંતોને પહેલે માળેથી સભા મંડપની અંદર લઈ જવા માટે, એટલે લિફ્ટની અંદર લિફ્ટમેન બેઠો હોય એ ત્યાંનો આફ્રિકન ભાઈ જ હતો, જુવાન છોકરા જેવો. પણ આ સત્સંગનો રંગ લાગ્યો ને સત્પુરુષના દર્શન કર્યા તો એ આખો પોતે બોલી જતો કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. પછી કે અક્ષર એવો જે હું તે પુરુષોત્તમ નારાયણનો દાસ છું. સ્વાહિલી ભાષામાં બોલવાની વાત નથી હો, ગુજરાતી આપણે બોલીએ એમ જ બોલે ત્યારે આપણને ખ્યાલ આવે કે મોટા પુરુષ કેવા દયાળુ છે કે આવા જે મુમુક્ષુ જ્યાં જ્યાં પડ્યા હોય ત્યાં એ મુમુક્ષુના અંતરની અંદર આ પ્રમાણે સત્સંગની ખુમારી આપી દે અને એને આનંદ કરતો કરી દે. જેટલી વખત જેટલા સંતો એ લિફ્ટમાં બેસીને આવે અને જાય ને એટલી વખત કહેવું પડે નહીં, એમનામ ઓટોમેટિક એ યુવક પોતે આફ્રિકન યુવક ત્યાં બોલે જ અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી. અક્ષર એવો હું જે પુરુષોત્તમ નારાયણનો દાસ છું. ત્યારે આપણને એમ થાય કે મોટા પુરુષ અનંત જીવોને ગોતવા માટે નીકળ્યા છે. અને એવા જે મુમુક્ષુ હોય એ મુમુક્ષુને અંતરની અંદર રહેલી વાસનાને કાઢવાનો ભદ્ર વિચાર આ ગુણાતીત સત્પુરુષને વિશે આવેલો હોય છે, રહેલો હોય છે, અને એ કાઢે છે. અને સાથે સાથે ભગવાનમાં પ્રીતિ કરાવે છે. અને ત્યારે તે વખતે આપણે જાણીએ જેમ નાનું બાળક હોય સત્સંગીના ઘરે જન્મ લે અને ત્યારે બીજું બધું કંઈ એને શીખવાડે એના કરતાં જે પાક્કો સત્સંગી હશે ને તો એ બાળકને પોતે ત્યાં આગળ 2 હાથ ભેગા કરીને તાળી પડાવશે, પછી સ્વામિનારાયણ 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 બોલાવશે, અથવા તો બહુ લાંબુ સ્વામી સ્વામી બોલાવશે. લાંબુ ના આવડે તો રાધે 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 બોલ, એમ ભગવાનનું નામ લેવાનું શીખવાડતા હોય છે. એમ આપણને બધાને પણ આ પરમ એકાંતિક સત્પુરુષ છે એ આપણા જીવનની અંદર આપણને આ પ્રમાણે અક્ષરરૂપ બનીને પુરુષોત્તમની ભક્તિ કરવી, સ્વામી સેવક ભાવે ભક્તિ કરવી, એવી પ્રકારનો જે મંત્ર એ મંત્ર આપીને સાધનાની અંદર વિશેષ પ્રગતિ કરી શકે એવી પ્રકારે સત્પુરુષ દ્રષ્ટિ કરે છે. અને ત્યારે આપણે જાણીએ કે આ પ્રમાણે જેને જેને મળે છે એ દરેક વ્યક્તિના જીવનની અંદર એમના અંતરમાં રહેલી નાની મોટી કોઈ પણ પ્રકારની વાસના, એ વાસનાને સત્પુરુષ સહેજ કાઢી નાખી
અને એના પવિત્ર બનેલા હૃદયની અંદર ભગવાનની મૂર્તિ પધરાવી દે છે. જેમ સ્વામી કહે છે ને કે મંદિરનું નિર્માણ થઈ ગયું હોય, સરસ મજાનો માર્બલ ચારે બાજુ લગાવી દીધો હોય, સોનાના સિંહાસન તૈયાર થઈ ગયા હોય અને લેશ માત્ર કચરો હોય નહીં, સાફ સૂફ થઈને ચકા જેવું કરી દીધું હોય, તો એની અંદર સત્પુરુષ પધારે ને મૂર્તિ પ્રતિષ્ઠા કરી દે. પછી યાવત ચંદ્ર દેવા કરો ચાલે એમ આપણામાં પણ વાસના તૂટી જાય અને ભગવાનની મૂર્તિની વિશે આપણને પ્રીતિ કરાવી દે એવું કાર્ય સત્પુરુષ કરે છે. તો એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.